બ્રાહ્મણની વાત નીકળી એટલે વાત કરું છું. બ્રાહ્મણ એ હંમેશા પૂજનીય છે. 4 વેદોએ એને પૂજનીય ગણાવ્યો. જેના ડાબા ખંભા ઉપર યજ્ઞ પવિત્ર શોભતી હોય. બ્રાહ્મણ એ હંમેશા પૂજનીય છે, પૂજનીય હતો અને પૂજનીય રહેશે. બ્રાહ્મણ પાસે કોઈ દી શસ્ત્ર ન હોય, બ્રાહ્મણ પાસે શાસ્ત્ર હોય. બ્રાહ્મણ પાસે કોઈ દી ભેદ ન હોય, બ્રાહ્મણ પાસે વેદ હોય. બ્રાહ્મણ પાસે લક્ષ્મી ન હોય, બ્રાહ્મણ પાસે સરસ્વતી હોય. અને બ્રાહ્મણ પાસે કોઈ દિવસ કામ ન હોય, બ્રાહ્મણ પાસે હંમેશા રામ હોય. આ બ્રાહ્મણ છે સાહેબ. અને એટલે જ મને કહેવા દ્યો કે વકીલ હોય ને એને સર્ટિફિકેટની જરૂર પડે, ડોક્ટર હોય ને એને સર્ટિફિકેટની જરૂર પડે, અન્ય કોઈ પણ બિઝનેસકારો હોય, કોઈ પણ ધંધાર્થીઓ છે એને સર્ટિફિકેટની જરૂર પડે, પણ બ્રાહ્મણને કોઈ દિવસ કોઈ સર્ટિફિકેટની જરૂર પડતી નથી. અને આમ પણ એક પતાકડામાં કોઈ બ્રાહ્મણનું સર્ટિફિકેટ આવે નહીં. એક કાગળમાં કોઈ બ્રાહ્મણનું સર્ટિફિકેટ ના આવે. એના માટે તો ભગવાનનું વાંગીમય સ્વરૂપ જોઈએ. 18,000 શ્લોક, 75 લાખ અક્ષર, 12 સ્કંદ અને 335 અધ્યાય, એવું અમારું આ સર્ટિફિકેટ છે. આ શ્રીમદ ભાગવત રૂપે સર્ટિફિકેટ છે અમારું. બીજા કોઈ સર્ટિફિકેટ બ્રાહ્મણ આવે પણ નહીં સાહેબ. આવો